હું વિચાર કરે કે મને તો મારા છોકરાની જબ્બર યાદ આવે છે. હું યાદ આવે પણ શું કરે કે હા ના કરતો 8 વર્ષ છો બરોબર પણ આમ નહીં તારે બીજું શું કરીએ કે હોત તો તારે આપણે આટલી બધી તકલીફ ના પડત. આટલી બધી તકલીફ ના હોય એ બારીને આપણે જો કશું એને કહીએ છીએ તો એ જેટલી રપે તાલે આપણે આપણાથી થાય એટલું કામ તો આપણે કરીએ છીએ. શું નહીં કરતો કટકો રોટલો જોઈએ તો આપણે શું વધારે જોઈએ કે તો ડોહા હું શું તે હારું છે તમને રોટલો કરીને ખવડાવ ને કઈ એકલા હોય તો તમારો રોટલો હાલ સારું કરજો ભગવાન ભગવાન. આવા દાડા કોઈને ના બતાવતો તારે બાયડીઓ પારખા ઘરની બાયડીઓ પછી આપણી હાની થોય કે ના થાય કે આપણું માણસ જ ખરું. હા અત્યારે આપણો છોકરો હોત ને તો આપણા દાડો ના આવત હોત ના હોત થોડું તો સમજ કરી ગમે છે પણ આપણું લોહી કહેવાય. અને આપણે એને કહીએ તો એમ કરીને એને કે તો કોક હેડ હા તો આપણું તો હનું મોન આપડે તને ચમ કાઢ્યા જેટલા કાઢવા જ કે એ તો હા ના કરતા 70 વર્ષ છો જે નેકડી કાઢવાનું હરી હરી આપડે તો જો કશું કહેવાનું જ નહીં એ જે કરતી હોય ને કરે ખાવા દેવાનું ને આપણાથી થાય એટલું કરવાનું. વધારે કહેવા જઈએ છીએ તો ઉપાડ્યો શું વચ્ચે વાતો કરે કે ઓમ બાયડી નહીં ખંટાતી તે વસ્તીઓમાં ડોવા વાતો તો કરે જ કે કેમ ના કરો ઓછું ત્રાસ આલે છે આપણે પણ આ તો સારું છે આપણે કોઈને કહેતા નહીં પણ કે કને કને કઈ દાડા કાઢવાના આપણે કે જે છે કહું છું કરે ભોગવવું પડશે. હજી તો સાર લેવાની શેટા કોતરવાના મોટી મોટી સાર વાટવાની કીધી એ ના વાબા દીધી અને તારે તો હવે ઘેર જઈને રોધવાનું બેહી રહ્યાશી 2 જણ સોટી રહ્યાશી શિખર શિયા કર્મો મોમો હોય આવી મારા બાપાએ તો હારું હોગ્યું તું ઓમો નોમો તો મારા ઘેરથી મરી છે કંટાળી જઈશું જબ્બર એવો ત્રાસ થઈ ગયો છે ને તું વાટી વાટીને મારે પૂરું કરવાનું મારા ઓલે ઢોર રાખતો હોય પૈ નાખવા પડશે પછી ચાર આવ્યો નહીં છોકરા ગમે તે થાય પણ હાથું કહું હા લાવવું તો સારું લાવવું છે નકર લાવવી નહીં સંસ્કાર વાળી લાવવાની ગમે છે પણ વળગણ કૂતરીની પઠેમ એવી ના જોવો રપત કાલ દાડા છે મારે પછી ખાવાના ફફા પડે ને એવા દાડા મારા નહીં જોતા છોકરા કીધું પાછું પહેલાથી ટ્રીટમેન્ટ કરવાની બહુની પણ લાવું તો ગમે જેવી લાવો પણ લાવો ખરા જોવો કોણ હાલ નહીં લાવવી બરોબર પાકવા જાય ખબર પડવા જાય મને કમ્પ્લેટ કે કેવું થાય છે અને એ જોયે હું લાખ વખત જોયે હાલ તને ખબર નહીં કેવું થઈ રહ્યું છે લે ભાઈના ઘેર હા એ તો વાત સાચી બાપા પણ લાવવી તો પડશે કે હું થોડું ચાલશે અડધો ગયેલો તો થઈ ગયો બધું થાય છે રાગે પેલો બગલો મરીને જતો રહ્યો પણ કોનો પાવર ઉતરે છે હમું તો એવી બહુ આવત ઘરમાં ઘર કંકા કજી જાય નહીં જીવનમાં ખરાબ થઈ જવાય લેટ ઘેર બોલ્યા વગર જે કરતી કરવા છે શિવભાઈ આવો ભાઈ આ તો ગામમાં જ્યાં પણ કોઈ મેળ ના આવ્યો ઓ હારું હા સાચી વાત છે હું આવી કીધું હા હું આવ્યું બાબામાં તો ઘઉં વાયા છે વીઘો એરંડાથી થોડા અરે શિવભાઈ આપણા ગામમાં આપણા ભાઈબંધ નહીં પેલા ગોડો ગોડાના હમાસર તો મુએ હોભળ્યા હતા હા ગોડાના હમાસર તો મુએ હોભળ્યા હતા હાચી વાત છે કે એ છોકરાના મરી ગયા પછી બાયડી ત્રાસ આલે છે વાત તો સાચી છે ગામમાં બધી વસ્તી વાતો કરે છે કે ઓન કેટલી રપત પડે છે ખાવાનું નહીં બાતો ટાઈમ સારું ભાઈ ગોડો ભાઈ ને ભાભી ને તો કદીએ મગના માથે મરી ના બોલું હો હા અને બાયડીની કોઈ તકલીફ નહીં પણ બાયડી જેમ તેમ બોલે છે ને કે બધે કોક ખાવાય નહીં હાલતી હરખી રીતના ત્રાસ આલે છે છેલ્લે હું હદ કઈ નાખી ઉપરથી પેલા એવાનો ભાઈ કહેવા જોઈએ છે ને ઈવન કે તમારે નહીં બોલવાનું વચ્ચે એવું બોલો ના પણ એ બાજુમાં બુધાલાલ ના આપણે એના ભાઈ છે કોફી અને કી એ 2 શબ્દો કલ્યા તમારા ભાઈને ત્રાસ આલે છે આટલું બધું તો તમારે કેવું પડે બાજુમાં રહે હા ના હોય તો તમે નરવા પડો પછી આપણે જઈએ ખબર લેવા કશો ને હોત ના જી હેડો હા હા ભૂખ તો ડોસી જબ્બર લાગી છે પણ હું કરા બાયડી છે કે શાણા આવશે હું તો હાલ રોટલો કરી આલું પણ લોટ ને બોટ બધું પેટી મેલીને તાળું મારી ગઈ આમ શું કરું ન કરે વધી ના કાઢું આમાં પૂંછી બધું હંગાચી લઈને જાય છે થોડું હોય મિલતી હોય બારે તો આપણે ના થોડું ખપ ખાઈએ અને પૂછે રવાય કે શાના મન્યાનો બધું ખાસું બોલે છે પણ શું કરે કે બેહી રહ્યા છે કોઈ કોમ ધંધો જ નહીં તમાર 2 જણા ખાટલા તોડ્યા કેટલા લાઈ મેલું ના માં પાછું સાચીને દુખાતું તો એટલે ઊંઘ્યો તો હું સાચીને દુખાતું તમાર શિયા દાવ નહીં દુખાતું આ કણ દુખાતો તો રાસા કીધું મારી જોક હું કઈ
જીવો છો ખોટા બધું બગાડવા રોટલા બોટલા મારા ભગવાન એવું કરે તોય સારું છે. મોત આયા પણ ચીરી ચીરી. એ તો તમારા લસણે તમે નહીં મરતો બે જણો હસબન્ડ ને જેવી રીતે મરી જી. તમે તો હુકા લીલા લાકડા બળે એમ નહીં પણ અમે તારું ખોટું કર્યું અમારથી થાય એટલું તો અરે આખી જિંદગી મારી બગાડી આ તમારામાં વિધવા થઈને પડી રહીશું ના મરી જા કે પાર આવા બે જણા હું કોણ છે આવા જીવીને હું કરવું છે તમાર થોડું ઉકાળું કરી આલજો. એટલે ઘેરું કરી રહ્યા તા બે કશું નહીં પીવું. આવ. ઘેરું કરી રહ્યા તા તમે એટલે ઉકાળો કરી ના પીયા કા બસ આવ. બસ. આમ રાગુ બોલો ગોમની માં નહીં થઈ જો તમે બાપ મારો મારા આગળ સબ કરવાની તમારી જરૂર નહીં થઈ જો સબ વાળો તારથી મોટા જ થોડું. તે મારું ગોળીઓ એકલ માં હતા રે મોટા હોય તો તું રવા દે તારા કશું. તને નરકમાં જગ્યા નહીં મળે તું હાખા તમારે શું જોવાના આવે છે પણ જોવા નહીં આવતું તો ઊંઘવા દેતી નહીં ને ઘર મોય આગળ કરે છે આખો દાડો અને તને તો ન પડતો તો અરે હગું નહીં કરું કે ના બુધા ધોળી છે કાળી હાળી પણ આવી હાપેડ ના હારી પડ્યો તું કોધો ખોટો મેલ્યો. આમ થોડું ભાન રાખો કપડો બકલો મારી જો છે તમે નહીં ઓય કણ. તે થોડું મન રાખવું પડે વિધવા છો તમે વિધવા હોય તો હું થઈ જઉં હા શું તો કેવું પડે કા કઈ ગોઠ છે નહીં તું રવા દે. ના બરોબર અને તમે તમારી ઘરની પંચાયત કરો અમાર ઘર આવવાની જરૂર નહીં પણ તમારા ઘેર આટલું બાયડી બધું ના નહીં બોલાય. તમારા ઘેર બાયડી નહીં એ તમારા કારણે તારા લીધે બાયડી નહીં મારા ઘરમાં તારા લીધે હું બાયડી એટલે મને નહીં લાવતો ઓઢો પડી મેલો બલેલા ને ઈમો તું આ નાટક ઝાલ્યો છે ને ઓનો ગોડિયા હેરાન કરવાનો એટલા કુવારો મરી જાય પણ હું બાયડી તો દઈ જ લાવું તારા લીધે નહીં લાવું તાકાત નહીં તમાર જેવી તમાર ઘેર બાયડી આપવાની બરોબર આ કાઢ્યા તો કોણ આવે પૈસા બંધ થઈ જા મોટા છે, બંધ થઈ મોટા જ શું તે હા કાક હા કાક. ઓઢવાન તો સાઈડ રોટલા કરો. માં હેડો શા કરું છું હું? તારો કુડ ખાય તારા હાથનું જોયું લવાય કદી બહુ લવાય લે આવી તો કદી ના લાવાય બાપા આવી નહીં એટલે નહીં લાવી તારા ઓલે ગોડાબા ઇન્ડિયાનો કે કશું જીવની લેનારી થઈ છે મારો જીવ લેવા માંગે. તમે સળાઈ છે ને તમે કશું પહેલાથી બે જણોએ કીધું નહીં ને વહુ કરીને ઈમો અત્યારે નાખ્યા છે ખૂણામાં નકર હું આમ ગોધો ગાલ્યો ને આમ થેર લઈને પડો તો હમણાં હાલ તાકાત વાળી વહુ બોલે આપણો લે છોકરાને 7-8 વર્ષ મરી જાય ભાઈ તારને દચી તો તે દછી થોત લગાસન કો કરે કઈ રોવાન ચાલુ કરી દે તો રોવું જ પણ હું કરું લે આ કોણ છે અમારું કે ભાગ થા આમ શી ધોકો લે કે ધોકો બાયડી જતાની બાયડીઓ કશું ના કે અને રોટલોય ના હાલે. હાલ જતી રહે બીજું ફરક પડશે રે પણ અમે જતા રહીએ એના પહેલા જતા રહીએ તમે આય, આ રોટલા કરવાના નહીં હેડો કો તે તું કરીને એકતી બેહો તમે તાર બેહો અમે છીએ બેહો આય એ ગોડિયા બોકો બૈરો લાફો પડે છો લાવજો બાપા ધોકો એ લાવ લો હેડો હેડો હાલ હમણાં હમણાં વાંચી હેડ ચાલ માર બાપાને કદી મી વગરી ને એડારી તું હોને એડલી હેડો તમે તમારા ઘરની પંચાયત કરો મારા ઘેર આવવાની જરૂર નહીં એ કરી અમાર છે પેલા લાફો તો બાર બોખી થઈ ગયા ફટલાઈ હમણાં હાથ ઉપાડ મારા ઉપર ગોમમાં કોઈ અવાજ નહીં કરતું તું આગળી ઉપાડે તો બહુ થાય તમને મારા હારાન કોઈ શીખવાડવાની જરૂર નહીં તમે તમારા ઘરની પંચાયત કરો મારા ઘેર આવતા નહીં પણ મોટા છે એનું તો મોન રાખ. થોડું મોન મોટા છે. મર્યાદામાં રાખું હું કામ કર અમન દસી અને કરે કોણ છે તો. મર્યાદા આ ભણેલો વિધવા છે આ ભણેલો વિધવા પાડી દો બાપા પાડી નહીં દેવી નોમ પડ જાવ આમાં ફીટ થઈ જાવ બે જણા હેડ તો હા, આજે ફોન લાવજે પોલીસ સ્ટેશનમાં ફોન કરું નહીં કરો બાપ હા કાક તું કે એકી ઝાટકા 7.5 ડબ્બામાં પૂરી જશો કે નહીં આવું ડો થાય આપો કશું કેવું નહીં. ડબ્બામાં પે ગઈ હમણાં ડબ્બામાં પે ગઈ આપો કશું કેવું નહીં. દબાઈને ભાઈ બતા ડબ્બામાં પે રોટલા કરે હેડે રાગ રોટલા કરતા કેટલી હેરાનગતિ થાય છે કેટલી હેરાનગતિ ભાઈને ના ગોઠી ભાઈના છોકરા ના ગોઠી મને તો છજી ગોઠ કશું કોમ બોમ કરવું નહીં બસ શું કરો છો આ શું કરો છો મફત આવે છે હા મફત આવે છે હા હેડો મફત આવે છે આ બધું હા કપાળ છે. મફત આવે છે તો પણ હાથ લપસાઈ ગયો. હાથ લપસાઈ ગયો તે ભરી દો હાલે. ભરી દો. કશું કોમ કામ કરવું નહીં ઘેર પડી રહું છે અને વાહ બધાનું કોમ એક કોમ આલ્યું હોય હખુડું ખાવાતું નહીં હેડે ઓછું ડોજી કોઈ નહીં કોઈ ખોટ દો લઈએ. મફત આવે છે ફોર ટોળે છે તો બીજી લાવજો તું કાંઈ ડોશીને મારે છે. તમે કેમ બોલો છો એનું ખબર નહીં પડતી. તું રવા દે કે તું રવા દે કે. તું બીજા ડોશી બી
હેડો અહીંથી. નેકા આ જતો રહી. ઈ મારી બગાડી દીધી છે તમારા છોકરા ને તમે બે હોય તો મારી જીજી ઉપરા ત્યાં બેન નહીં પાછું મોસમ ફળ નહીં લેવો કશું લેવો નહીં શેર જતો રહી. જિંદગી મારી બગાડી નરક કરી નાખી તમે બે હોય ને તમારા છોકરા તૈણોય શિખર શો મું હોય આઈ અને તમાર જેવું મને બીજા ઘર મોટતો નહીં આવડતું હવે એકલી ખાય ને એકલી રોતે વાંચવા જશું આપણે ડોશી અમે જઈને કેટલા જા કે ભગવાન જેટલા લઈ જાય એટલે જાઉં. પણ એમ નહીં છોકરો મરી ગયો આપણે કેટલો વટ થયો 100 હાથ વટ થયો અને આ બાળીને આપણને ધકેલો મારી કાઢી મેલ્યો અને હું પિયરે જાઉં પણ પિયરમાં મારા ભાઈ કઈ નહીં બધા મરી જાય ભત્રીજા તો ના રાખતું આપણે કઈ ના રાખું પણ હું કરે કે બીજો કોઈ રસ્તો જ નહીં ને આપણા પાન વહુને કાઢી મેલ્યો છોકરો છે નહીં. અને આટલી ઉંમરમાં કોણ આપણને રાખે કોઈ રાખે. કોઈ ના રાખે જો જવાઈ જશું ભગવાન જેટલા લઈ જાય એટલે શિવભાઈ હા ખબર લેવા કહેતા હતા પણ શું કર્યું તાણ જીએ હમણાં હોજે જીએ કીધું તે શાંતિથી બેસીએ કે મારા પાસે કોમ હતું રાતી પોણી વળો છે કે હા ઘઉં પાવા છે લે આપણે છે હજીની વાત કરતા તે તો આ ગોડાલાલ ને તો છોકરા લાવીએ કોણ થાય રાખે લે આ ગોડાલાલ પિયર આડો પર. હા ભાઈ આવો શું દો છો શું એના ભગવાન જો લઈ જાય બરોબર લે સમ રોવો છો યાર સમ રોવો છો બેહો. હા શું થયું શું જતા નહીં છો સાહેબ ભાઈ. પણ રોવો છો શા મને શું થયું શું નીકળે છો બે જણા ભાભીને બે ભાઈ છોકરો શાંત ભગવાનને લઈ લીધું બરોબર ભાડીને ધજેલી મિલા ઘરમાંની. એ તો ખબર છે મારા ભાઈ કે તમને બાયડી એ છોકરાના મરી ગયા પછી બાયડી ત્રાસ આલે છે એ તો મને ખબર છે અને મેં તમારી જ વાત કરતા હતા કીધું હજુ ખબર લેવા જઈએ ભાઈ તેમાં કટકો રોટલો હાલતી નહીં કદી પાણી નહીં પાતી તમે ઘરમાં પહેવા નહીં જતી એવું વાત કરો છો. નાઈ તો કે મરો હજી જોજે શંકરભાઈ જોજે ખરેખર જબ્બર ખોટી બાડી બેન કાઢી પેલા બોલ બાડી ગોતા ગોતા ફરી વળી કંટાળીને આપણે બેઠી. આવતો રે કીધું અમાર નહીં રહું આમ નહીં રહું જો ભગવાન લઈ જાય ખરું કશો હતો નહીં ચિંતા કરશો નહીં સોય જવાની જરૂર નહીં હોય તો તાર મારા એકન રહો બરોબર મારા એકન રહો તમે તે તાર મને તમારો ભય સમજો અને સોય જવાની જરૂર નહીં શો પટકશો તારી શિવભાઈ તમે રાખી રાખીને કેટલા દાડા રાખશો લે જો હુદી રહી જો હુદી જીવશી જો હુદી હોય મારા એકન રહે ભાઈ, અમે મારા છોકરો હારો છે કજી ખસ કેવો નહીં અમારે કોઈ નહીં રહેવું નહીં અમારે દવા જઈને જતો હોય. શિવભાઈ ના હોય ને તો ગોમમાં હેડો આખું ગોમ ભેગું કરો અને પછી સારી વાત કરો આ એ તો કોઈને નહીં ગોતી અમારા ભૈયા હતા ઈવોને ફરી વળી હતી હા તાણ અમારો ઓન ભૈયા હતા ઈવોને મારા ફરી ભાઈ આ તો બુઢા લીવાને ગાળા દીધું છોકરાને ગાળો દીધી મને ગાળો દીધી. શંકરભાઈ આની વાત તમારી આશી છે કે હું રાખું એ ખરો પણ કેટલા દાડા રાખું હા. શંકરભાઈ આ ટાળી જઈ પડતા આજી રાત હું વગર કૂદરો કોઈ બોલો જોશો નહીં જોશો નહીં. કશો વાંધો નહીં ચિંતા કરશો નહીં અમે ગામ વાળા બધા ભેગા થઈને કહીએ છીએ અને એ બાયડીને તમે લાયા છો કોઈ એ તમને નહીં લાવી એટલે આટલો બધો ત્રાસ આલે હું કેવું વાત સાચી છે ઘણું થઈ ગયું. એ કૂતરું હાલેલા હું વાત કરો છો. ઓવાની અમુ ઉંમર પહોંચી હા. ઓને કટકો ખાવો એમાં એના કાંઠા પડે છે અને જો સુધી કોમ કરાય એવું હતું તો સુધી તો એ કોમ કરી છે અને કરી છે ને. ઘરને બર બધું એ ઊભું કરી છે બાજુમાં એને નહીં જોડાયું આજકાલની આઈ છે ને જો કે ત્રાસ આલે છે અમારથી થાય એટલું કોમે કરીએ છીએ અમે બેહીને. કશો વાંધો નહીં હેડો અમે કહીએ છીએ ના. બેહો. એ તમે હેડો મને તમારે શું આવી જાય. જવાની જરૂર નહીં તમે ઘર છોડીને જતો રહે કે હું કહે અને શું પટકશો તમે બે જણો પણ એ તો મને નહીં ગોઠવ. ભાઈ માજી ખાઓ બીજું માજી ખાઓ. ના હું કોઠ એના ઘેર મોકલી દઈએ હોવ. ના સમ કોઠ તમને નહીં કોટો ભાઈ રાજો. અરે અમે કહીએ છીએ અમોન હો ગાળો જાય હા. તમે એની ચિંતા હેડો. છોડો હેડો પાછા એમ જવાતો હશે ભલા આદમી ના ના ભગત તમે છૂટી પડો ના એ નહીં મેળાવ કે ના મારા એ સંબંધ ભણેલી તો મારા જોવો જ નહીં હા તમારે જે કહેવો અભણ છે તો ચાલશે ઘરનું કોમ કરો તો ચાલશે પણ ના પાડી દો દાદો હા નહીં કરવું પાર મેલો હની બાપા ના પાડી પેલું નતું હગાની વાત કરતી ના પાડી દીધી 12મું પાસ હતી એવું વાત કરે છે પણ તમારે શું ના પાડવાની આવે છે એટલે તમારા આવું કરવાનું છે પછી
બધી થોડી એવી વાત કરો છો તે બધી એવી ના હોય પણ એવી થઈ જ હોય છે બધી રાગે રાગે એવી સંસ્કારી રહ્યા પડું વૈકણ બાજુમાં તરત સંસ્કાર હોય આવી જાય ઘરમાં પી જાય ચટલાઈ પણ બધા ના પાડશો તો પહેરાવશે શાનું મને રાગે રાગે બધું તારી નસીબમાં લખ્યું હોય ને એ થવાનું છે એમના એમ ગયડો થઈ ગયો માથામાં શેગરી ફૂટી જાય મારો અને તું હારી ખોળે છે ને પણ તારો કલર જોઈને તો કોઈ હારી નહીં જ આવે હું તો ચોખ્ખું કહું છું ને હવે અમે એવું શું આવું છું બાપા કાળી તો કાળી હું એમ નહીં કહેતો કે ધોળી લાવો પણ આ જોવું પડે ને આ બધું આ લઈને આવ્યો તો હું કર્યું આ કેલ્શિયમ લાવ્યો 450 રૂપિયા લીધા તારા છે આગળ ફેટ તો કાઢતો નહીં પેલો અમો પારસી ક અલ્યા ઉધાલાલ એ સેવકા સમજ્યા બળબળ કરો છો બે છોકરો આવો આપણા પેટોન બે છે ગાય બીવણી છે અમાર હા ગાય બીવણી ગાય બી મોની બેહો. બેહો 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 તમારા ગાયો બી હોય છે ને રૂડા તમારા બંગલા અને તમારા ચાહો ચલાલી હેડા છે ના ભાઈ કોક વિચારો કાણે પણ હું એટલું વિચારવાનું તમે કે હું વિચારું હું કેવડો આમાં બે જણાને ઘેરથી કાઢી મેલ્યો તે બાપડો એ કિસ્સા મેં તો જોઈ જઈએ ખરું નીકળી ગયો છે ઘરથી પછી હું કરવાનું થાપો ખાવા થાય અમારે છે આ કાકા અમારું મોનતી જ નહીં બોલો એટલે થાપડા હું વાત કરો છો મારું ગોમન હોમ છે ઊભો થવો એટલે કોઈ અવાજ ના કરવા હમો અને હવે સકલીન થાપડા આવ્યો એટલે હું સમજાશે એમ કેવું મારું પણ આ તમારા ભાઈની એ કાઢી મેલ્યા ના ભાભીની એ કોક પાટો મેલ્યો ને લાફા મેલ્યા ઘેરથી કાઢી મેલ્યો આ થોડું ચાલે યાર અરે તો ના પાડશે કે દાઢો પાડી નાખું હાલ હમણાં દબાઈ જશે દબાઈ ગયા છે. દબાઈ જશે શંકર દબાઈ જશે હું વાત કરો બોલી નહીં એકતા આર્યા ગોડોજી અને પણ આટલી ઉંમરમાં હું બોલે લે બોલો જેવું કર્યું નહીં ભાઈ એરા બોલતા નહીં એનું કારણ કે કોમ વાળા કાલે વાતો કરે કે ઘેર છોકરો નહીં ને વિધવા બાયડીને મારી બોલ્યા એવું થાય એટલે ગોમ વાળાના શરમથી હેરા નહીં બોલતા કરતા જ નહીં કે બાઈ હા એવું થાય વાલાજી એક કોમ કરો લે હેડો આપણે બધા જઈ અને કીએ ના શમોના નકા કાઢી મેલો હો ના ભાગો ને યાર બુજો હા યાર બુ તેના બા બાપો કહેવા જા તે બા બાપા લાખો મેલ્યો અલ્યા એ ભાઈ, સંસ્કાર સી ના હોય યાર તમારા ભાઈ ને તમારા ભાભી નું કોઈ આના થઈ જાવ તો તમને પાલવ છે યાર તમે ભાઈ ખોઈ બેસો વાત કરો છો તે આ એ ખોટા જોજો રખરી ખોઈ છે એના કરતી કીધું તું માર ઘેર આવતા રહો પણ મેલતા જ નહીં શાલ જ નહીં મેલતા વો વો કરી એટલે તમારે ઘેર આવીને પણ પેલી બાળી પાછી તમને ગોતાવ તમારે ઝઘડા થાય એના કારણથી નહીં આવતા મુવાઈ નહીં આવ્યો એના દૂધ ચુવાઈ નહીં આવ્યો કાઢો કે ઢાપલો છે નહીં તું ઢાપલો છે નહીં હું તને કીધું વાગતા ત્યાં યોને રપત છે રપત ભેગી તમે પાછા ધમકાવશો એ આપણા પેલીને ધમકાવવાની છે એ બાયડીને કહેવાનું છે શા કાકા ઈ મોની મતો હું હજી ઓઢો ફરું છું મારું ઠેકવાનું નહીં પડતું બોલો પોપડો તમે હેડો હું રજા લઈને આવું મારે રજા તો લે માર મારી રજા લેવી પડશે દોઢ લેવું પડશે મારે રજા લેવી પડી છે તમે જો એટલે એમાં બૈરોને ના પૂછવાનું ભાઈ હું શું છે મારા રજા લેવાની વાત કરું છું એ હો ભૂલી ગયો હું. માર માં મરી જાય છે પણ દોઢ લેવો પડશે થઈ છે એવું છે તારે- તો થોડી મેલો કે એનું થોડી પડો હમણાં હાલ ગાભો કાઢી નાખે તો હા તમે હેડો આવો બુધાલા હાલ જ આવજો પાછા હાલ આવું હું હાલ હા, એમ. તમે હેડો એને તે દર બોધાયો તે મોંઘો પાક થાય અરે આ જઈનો છોતરો વેરી ના છે એવું વાત કરો છો ના હોય તો કે સતી ને કાઢી મેલ લે ઘર તમારું છે આ બધી પ્રોપર્ટી તમારી છે ને તમને નહીં કાઢી મેલ યાર હા તમારે જો કોક કહેવાવાળો હોય કે ભાઈ નેનજી આ ઓને બોલશે ને ઓને મારશે તો આપણે તો હમુર દે આબરૂ જતી રહો મને એ થાય છે કોણ કોઈ મેલ ના કોઈ કે ના થારું આપણે તો જે કીધું એ બરોબર ઓબર ગાટ આયો છે ને આયો છે હો ગોમ વાળા સંસ મનો તો એવી રી છે ને એના ઉપર એવી રી છે ને આજ રી કાઢ નાખજો હો. આ તો નામ આપણું નહીં પણ એકલા નહીં ગોમ વાળા છે રી કાઢ નાખ આ તો વળગાડી દે બાપા હો બોલશે તો કોતો મેલું ને તું વાત કાઢવું ભાઈ આવું હા રેડો રજાની દે રાજા તો આપણે જોવા વળી થઈ છે તારી માં થઈ હોત તો આવું હોત હેડો લ્યા જો કેવો ગયો છે વાવાઝોડું આવ્યું બેહો મોસા બેહો મોસામ કાંઈ લાગે બેહો બેહો તમે એટલે હું આ આગળથી ના કરવા આયા છો તારે શું કરવા આયા ખબર ના પડે એટલી નાની પાડી કે ઘેર નહીં આવવાનું લે તારા બાપનું ઘર છે મારા બાપનું નહીં મારા ધણીનું હો શાંતિ રાખીને પેલા તો મર્યાદા પ્રમાણે માથો ઉઠવા રાખ નકા લફ લફ લાફા પડશે તો હાલ હમણાં પેલા કુવા પેલી થઈ ગઈ આવું દેખાય છે હું દેખાય સાથે આ તારા બાપની પ્રોપર્ટી નહીં આ રાત દાડો મજૂરી કરીને ઓય ભેગું કરી છે નહીં તમને જોર આવ્યું આવી ગયો છો કાલે તારે ને કાઢી મેલો છો અને લાફા મેલી મેલી
છોકરો મરી ગયો એટલે કોઈ ત્રાસ આલવાનો છે? તારા બાપને ને તારી માને તારો ભાઈ કાઢી મેલ છે, તારી ભાભી કાઢી મેલ છે, પાલવશે તને? આનો કાઢી મેલો એમ તો. તો તું હની કાઢી મેલું હોવાને તાણે વાતો કરવાની અકડી પડી મારવા શું આવે છે ચમ મારું છો હોવાને? તાને શાને માર્યો પૂછી જો. એમને રોવું છે? વજીનું દજલો મેલ્યો તો જોશો નહીં યાર, ચિંતા કરશો નહીં, કાઢી મેલો લેવો ને જોવો જ ના. બીજું કોઈ હું વજ્યું કયો પાછો કીશો મારું છું અમે નહીં જોતા શેવું ભાઈ તોલ મેલે છે તું વાત કરો તો જોઈ તો ધરસ અને શેવું મારે છે મારા આખી આટલું બધું કેટલી દિવાલ છે કહું 9 બાય 12 ની કહેવાય દિવાલ એવી કોઈ કહેવાય ઈ કણ મોય પેહી જાય તો વાતું વાત કરો મારતી હોય પમદાળ ભાઈ ચીચડી કરા ને કૂતરા નાજી પણ મને ના લી હું વાત કરો કૂતરું ખાઈ ગયું. હા મો કોક કરો નકર બસ આ બાયડી છે ને કાઢી મેલો કાઢવાની જ વાત કરો ને આ તો વાત કહેવાય કાઢ. સંસ્કાર બગાડો છે એ બાપો રાજે ના કાઢ કોઈ ના હમણાં ઠેલ લઈને અવાજ કરે મને મેલે છે એટલે હું સમજો છું તું શાંતિ રાખો. સનો કો હોડીટ મેલે શાંતિ રાખો. મારા બાપાને મેલ્યું તો એનો જવાબ આલો પેલા આ પાઇપ બોડા મેલે હમણાં તું ભર તારા બિસ્તરા પોટલા બરોબર તને ના ખંટાતો હતો નેકળા વંકર તગડી મેલો ચાલત નહીં આ તારા બાપનું તે વખત તું રાજ કર ખોટી. શંકરભાઈ કોઈ કયો ને તગડી બોલો ને હું મારે પછી યાર તમે આવો પાવર કર્યો હોત ને તો અત્યારે આ તમારા ભાઈની દશા આવી ના આવ્યો હોત. હું સનકાવાનો શંકર તોલો મેલે તોણી તોણી નું વાત અરે કરું હની ધોલો મેલા પારકા ઘરની આલી હની ધોલો મેલા તો. કાઢીએ આમ કુટીન કાઢો લાઈનો ઠેલો પેલો ઠેલો બેલો લાવો તગડી મેલો ના અરે આ તો જો ગોમો અને ની એવો એવો ખોટો શીખર. પાવર કરતી ના તારા જેવી તો ગોમો સાર રહી એ નથી રહેતી તા ચાલતી હતી જો અરે ગોમો આવું ને આવું તો બીજી બૈરીઓ શીખી યાર ખાવા ના રખોય. પકડ આલુ પડે નેકળા વંકર હેડ અને અહીં તારા બાપનું ઘર. અમે બધા તને ખવડાવીએ છીએ મારા ભાઈને હું ખવડાવું આખી જિંદગી ખવડાવું એનો તાણે. તો ના છે છોકરો નહીં તો હું થઈ ગયું. અમારો રોટલા કરતા નહીં આવડતા બાપ બેટો કે મંડી પડ્યો ને તો આખું ગોબ ખવડાય એવું વાત કરો તારે તો આટલી ઉંમરમાં ઓની સેવા કરવાની હોય તારે? તારે તો બાપ ઘરવાળો મરી ગયો અને તને આવું તું આવી દશી કરે તારી ઓતેડી છે ને પેલી એ રવાતી હતી તારો છોકરો અને બાયડી તને કાઢી મેલું તો પાલવા. હા બાપુ હું જોવું પડે સંસ્કાર ઉપર વાત આવી જાય હું વાત કરો તો તઈ એ રે હારું હારું લાઈન ખાય પકોડી ને બકોડી એ દાડા કચર્યું વાજોટા ને તમે હું વાત કરો સાપડા મેં ડબ્બો લઈને અને આ જોઈ રેલો લ્યો થાણે ભાઈ એ દાળ કસર્યું ખાઈને ડબ્બો અમારું ઉપર નાખ્યો ખાલી. લ્યો તમે વિચારો ગોમ વાળા વિચારો આ તો બધું ગોમ ખરાબ થઈ જાય હું વાત કરો આ તઈ દુઃખ તો માસીઓ મરી ગયો તારનો વેઠતી છે પણ કોઈ કઈ નહીં શકતો પણ ભાભી તમે એડવાન્સ કરજો ગાડી બેલ છે, આપણો ગાડી બેલ છે, જોવો જ નહીં, ગાડી બેલ. પકડાય લે. બરાબર લે આ ઠેલો તમારો બસ બરાબર તમે હેડો. એડવાન્સ કરો લીધી મને. હેડો જો હેડો હેડજો. એડવાન્સ કરજો જોતો જ નહીં તાણે હેડો તો પછી વરગાળું પાઇપ એક છોકરા તારા ના ગમાય બૈરો ઉપર હાથ ઉપાડવાનું ઓમના ઓમતા છે ને શંકાબા રોશન વળી ગયું છે અમારો પર હાથ ઉપાડે ચાલે તમને ગમે એટલે આ ઓને મરાય ના આપણા બહેરા અવતારી ને આપણા પુરુષ થઈને મરાય ના એટલે ન કહો ને હમણાં હાલ હમણાં છોતરો પાડી નાખ છે. એમ તો તમારી જરૂર નહીં હું એકલો પાણી નાખું તાણ ભૂલ થઈ જાય મારાથી. નહીં થાય આવું. હવે મને ખબર પડી કે પણ યુવાનાથી જ્યારથી હાથ પગ ચાલ્યા તાર તો સુધી એ મજૂરી કરી છે ને અમે એ ખાટલા પડે અને ખવડાવવાનું થયું એટલે તમે આમ કાઢી મેલો એમ થોડું સારું. હા બર ધ્યાન પછી મજૂરી કરી તમારા ભાઈ બોલો એ તો અમે જોણીએ છીએ ગટરમાંથી પાણી ઉપાડે છે ને ડબ્બા ડબ્બા એ તો હું જોવાનું છું હું વાત કરો તમે 10 વીઘા જમીન એમને ભેગી નહીં કરી રાખી અને એ કાલ શેડી મરી જવાનો છે એ બધું તાર જ ભોગવાન છે પછી તો તાર માલ જે કે 10 વીઘા જમીનમાં કશું અમે કદી કદી ખસી કશું નહીં નહીં કીધું હો ભાઈ કદી કશું નહીં કીધું. તાણે પછી. કદી હોય કશું નહીં કીધું મને તું આ તારા બાપનું ત્યો રાખી એવું હોય રાખ આ એ તાર મા બાપ જ શીખતા હા અને યોના કાઢ્યો એટલો કાઢવાનો નહીં અમુક પાકો પોન છે ગમે તારે ખરી પડે હા તારા જે થાય સેવા કરને કટકો રોટલો આલ ટાઈમ તારે શું એનું પાણી ફરવો છે. આ ઓનું શરીર કેવું હતું ને કેવું થઈ ગયું જોજો બે. ચિંતા થઈ જાય, હું વાત શંકાબા કરું. ચિંતા કેટલી થઈ વનાલ ભાઈ ભૂલ થઈ છોકરો જાય, જતો હવે નહીં થાય. છોકરો જતો એટલે કહેવાનું કયો હા વાત સાચી છે આટલો પર જવા દઈએ છીએ પછી પડી આ પાછી ભગવાન કરી તો સીધી પછી પડી ચૌબા. જવાનું. ભૂલ થઈ જાય મને. હા હોભળો હું સેવા કરે ફૂલ સેવા કરું. રોજ જોજો તમે અને કોઈ બોલો તો મને કહેજો બરાબર. અમે બીજું કામ ના કરી યાદ જોઈએ છીએ કે ના જોવાનું અને હા, એ હોય પછી વાયરે હું થોડા દાડા મારા ભાઈ વન ભેગો જો ભાભી સામે લોહડો હું મેલું બે ના ના બેહા હું મેલું. બાયડી હોભાળ આ બાદ સા પછી પીએ છીએ પણ સોખવટ કરો ભાભી તો તમે સામે લો ઓન કે તો મિત્રો આ એક સામાજિક વિડીયો છે અમારો
અને અમુક બૈરો આવો ત્રાસ આપતા હોય સાસુ સસરાને તો આવે તો ત્રાસ ના અપાય, એમની જે સેવા થાય એવી રીતે કરવાની, જે આપણો જે થાય. અને હોય તો તમારા હાહુ હરાય ને મા બાપને તો આજ સુધી મજૂરી કરી જ છે તમારા માટે, બરોબર? અને છેલ્લે ગળપણમાં એની સેવા કરવાની થાય. વારો જે ફરજિયાત થાય. આવે. કરો. તમે આજ જેવું કરો એવું કાલ આપણે ભોગવવું પડે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.